વરસાદથી પાણી ભરાઈ ગયા. ભારે વરસાદથી ફરી તંત્રની પોલ ખુલી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. દાણી લીમડા 4 રસ્તા જળબંબાકારની સ્થિતિ. રસ્તામાં પાણી ભરાતા વાહનો પણ અટવાયા. અમદાવાદમાં જ વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ત્યારે અત્યારે વાત કરવામાં આવે તો દાણી લીમડા વિસ્તારની આ પરિસ્થિતિ છે. દાણી લીમડા વિસ્તારમાં લગભગ કહી શકાય કે ઘૂંટણસમાં પાણી છે. લોકો અત્યારે વાત કરવામાં આવે તો વાહન ચાલકો એટલા ફસાયા છે કે તેમને જવું તો ક્યાં જવું, કારણ કે જે વાહન છે તે વાહન, જે બાઇક છે તે બાઇક ડૂબી રહ્યા છે. ગાડીમાં ની વાત કરવામાં આવે તો ગાડીના જે ટાયર છે તે પણ ડૂબવાની તૈયારીમાં છે. મહત્વની વાત કરવામાં આવે તો અનેક લોકો પાણી ભરાવાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના દાણી લીમડા વિસ્તારના આ દ્રશ્યો છે. લોકો માંડ અહીંયાથી પાણી ભરેલા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે અને જો કદાચ બાઇક બંધ પડી જાય, વાહન બંધ પડી જાય તો તેઓને દોરીને પણ જવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલે કે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તે પ્રી મોન્સૂનની કામગીરી આ વરસાદી પાણીમાં જોવા મળી રહી છે. સંપૂર્ણ રીતે આ જે કામગીરી છે તે સંપૂર્ણ રીતે આ કામગીરી ફેલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા કે અહીંયા વરસાદી પાણી ભરાશે નહીં, વરસાદી પાણી ભરાશે તો ગણતરીની મિનિટોમાં ખાલી થઈ જશે, તે ફક્ત કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું. તો અમદાવાદના દ્રશ્યો છે કે કેવી પરિસ્થિતિ હાલમાં અમદાવાદ શહેરની થઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. જે બાળકો છે તે બાળકો પણ જે ભરાયેલા પાણીમાં અત્યારે વરસાદની મજા માણી રહ્યા છે. પરંતુ જે વાહન ચાલકોની વાત કરવામાં આવે તો વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે હવે ખરેખર આ વરસાદી પાણીની સમસ્યાનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને એએમસીના જે પ્રી મોન્સૂન પ્લાનના જે દાવાઓ છે એ દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. તમામ સ્થિતિ પર નજર રહેશે. તમને પણ બતાવીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે. અને હવે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું. સરસપુર વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા. દર ચોમાસામાં સરસપુર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે. રહીશોએ અનેક રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રનું ઉદાસીન વલણ. અમદાવાદમાં આજ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના જે વિસ્તારની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, સરસપુરના આ દ્રશ્યો છે. વોરાના રોજા તરીકે આ વિસ્તાર ગણવામાં આવે છે અને અહીંયા સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ ગયું છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહાએ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી નહીં ભરાય, પરંતુ જે આ વર્ષના વરસાદમાં અને હમણાં કલાક પહેલા જ વરસાદની જે આ પરિસ્થિતિ ઉભી થઈ છે તે પરિસ્થિતિને તમે જોઈ શકો છો કે ધારાસભ્યએ કહેલું વચન અને વાત કેટલી ખરી સાબિત થઈ છે તે આ દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. વરસાદ જે આવ્યો હતો અને વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આ રસ્તા ઉપર જવાનું ટાળી રહ્યા છે અને જે લોકો હાલમાં અત્યારે જઈ રહ્યા છે તે પણ મુશ્કેલીઓના રાહ સાથે જઈ રહ્યા છે. ત્યારે ખરેખર હવે આ વિસ્તારનું યોગ્ય નિરાકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાવશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાઈ જતા ફરી ખુલ્લી એએમસીના દાવાની પોલ. મણિનગરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાકને લઈને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં આજ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, પરંતુ હવે
અત્યારે ભારે પવન સાથે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પોતાની આગવી છટાથી લોકોને જે કહી શકાય કે રાજી કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો વરસાદના કારણે જે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે અમદાવાદ શહેરમાં આજથી જ ભારે પવન સાથે વરસાદ અનેક વિસ્તારમાં નોંધાયો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના આ દ્રશ્યો છે, મણિનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન હોવાના કારણે વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે. હેડલાઇટ ઓન કરીને વાહનો હંકારી રહ્યા છે. એટલે કે કહી શકાય કે ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને જે છેલ્લા કેટલાય દિવસથી બફારાનો સામનો અમદાવાદીઓ કરી રહ્યા હતા, તેમાંથી પણ અમદાવાદીઓને રાહત મળી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. શું તમારા ઘરે